ધોરણ 10 ગણિત પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ કે વાસ્તવિક સંખ્યાઓમાં કયા કયા સંખ્યાગણ સમાય છે એનો આપણે અભ્યાસ કરીશું. જો તમે એક નવી પદ્ધતિથી બની રહ્યા છે એટલે થોડુંક તમને ઓડ લાગશે, પરંતુ આ પદ્ધતિમાં તમે સેટ થઈ જશો, તમે દુનિયા કરતાં આગળ અભ્યાસમાં દોડી શકશો. કારણ કે આના માટેના યુટ્યુબ પરથી અન્ય ચેનલો, અન્ય સાઇટ પર એટલા બધા વિડીયો છે, તમે અગાઉથી અભ્યાસ કરી શકશો. જોઈએ આપણે સંખ્યાગણ. પહેલામાં પહેલું પ્રાકૃતિક સંખ્યા. જોઈએ આપણે તમને સંખ્યા રેખાનો તો અનુભવ છે જ કે પહેલામાં પહેલું તમારે સંખ્યા રેખા દોરવાની છે. પણ પહેલા સમજી લેજો કે ભાઈ સંખ્યા રેખા પર 1, 2, 3, 4 થી અનંત સુધીના ધન પૂર્ણાંકોને પ્રાકૃતિક સંખ્યા આપણે કહીએ છીએ, આપણને ખ્યાલ છે, જેની સંજ્ઞા કેપિટલ N છે. નંબર 2, 0, 1, 2, 3, 4 અનંત ધન પૂર્ણાંક, શૂન્ય અને અનંત ધન પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓ આવી જ ગઈ છે. 3, પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં જો અગાઉ પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને અનંત ધન પૂર્ણાંકો હતા, વધારાના શું થયા? ઋણ પૂર્ણાંકો. જો 1, 2, 3, 4 સુધી ધન પૂર્ણાંક હતા પ્રાકૃતિક, વધારો થયો શૂન્યનો, તો કે શૂન્યથી અનંત ધન પૂર્ણાંકો પૂર્ણ સંખ્યા કહેવાશે. અહીંયા વધારો શેનો થયો? તો કે ઋણ પૂર્ણાંકો અનંત સુધી. તો કે પૂર્ણાંક સંખ્યામાં અનંત ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અનંત ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. હવે સમય સંખ્યા. ભાઈ સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે PQ સ્વરૂપની સંખ્યા, P/Q સ્વરૂપ એટલે અપૂર્ણાંક સંખ્યા, -2/5, +2/5, 22/7, √4 = 2, તો એ સમય સંખ્યા કહેવાશે. તમને પ્રશ્ન થાય કે ભાઈ 2 કેવી રીતે સમય? એના છેદમાં તો કશું છે ને, છેદમાં કશું છે ને એમ નહીં, છેદમાં કેટલા? 1 કહેવાય. એટલે P/Q સ્વરૂપની સંખ્યા એટલે કે છેદ અને અંશ સ્વરૂપની સંખ્યા. પરંતુ એક વાતની કાળજી રાખવાની, P ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે કે ધન હોઈ શકે, પરંતુ Q છેદ તો હંમેશા ધન જ હોય. એટલે આમ કહી શકાય કે શું પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે? હા. કેમ? તો કે 4 છેદમાં કશું નથી, 4 છેદમાં 1, 3 છેદમાં 1, 2 છેદમાં 1, 1 છેદમાં 1, 0 છેદમાં 1, -1 છેદમાં 1, -2 છેદમાં 1, -3 છેદમાં 1, -4 છેદમાં 1. તો એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. સમય સંખ્યામાં બધી જ પૂર્ણ, પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત P/Q સ્વરૂપની સંખ્યા. હવે સમય સંખ્યાનું સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ 0.2, -0.2, 2.225 કે ભાઈ 5/8 = 0.62. પોઈન્ટ પછી નિશ્ચિત જ અંક આવતા હોય દશાંશ સ્વરૂપ, તેને શાંત દશાંશ કહીશું. અનંત આવૃત સ્વરૂપ, પોઈન્ટ પછી અનંત સુધી દશાંશ સ્વરૂપ આવતા હોય, પરંતુ તેમાં રિપીટ થતા હોય. દાખલા તરીકે જુઓ અહીંયા 234, પછી પોઈન્ટ પછી 234 ફરી વાર રિપીટ થાય, 234 ફરી વાર રિપીટ થાય. આવી રીતે અનંત સુધી રિપીટ થયા જ કરશે. તો આપણે લખીશું 2.234 રિપીટ થાય છે, ઉપર 12ની નિશાની. તો આવા સ્વરૂપને કહેવાશે અનંત આવૃત દશાંશ. તો આ બધી સંખ્યાઓ થઈ સમય સંખ્યા. હવે અસમય સંખ્યા કોને કહેવાય? કે જેનું સ્વરૂપ અનંત અનાવૃત હોય,
જો અહીંયા અનંત આવૃત, આવૃત એટલે ફરીને ફરી રિપીટ થયા કરતા હોય, પણ અહીંયા કોઈ પણ ગ્રુપ રિપીટ ન થતું હોય, અનંત સુધી અલગ 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 કિંમતો આવ્યા જ કરે, તો અનંત અનાવૃત સ્વરૂપની સંખ્યાઓને અસમય સંખ્યા કહીશું આપણે. દાખલા તરીકે √2, તો કે એનું એ કરીશું તો અનંત સ્વરૂપ આવ્યા જ કરશે. પાઈની કિંમત, તો કે અનંત સ્વરૂપે હજુ આ રીતે આગળ વધ્યા જ કરશે. હા, એક કાળજી રાખવાની, 22 એ સમય છે, 22 પછી નિર્ધારિત જ અનંત અનાવૃત સ્વરૂપ આવશે, અનંત આવૃત સ્વરૂપ આવશે, જ્યારે પાઈની કિંમત અનંત અનાવૃત છે, માટે અસમય. એટલે 22 એ સમય, પાઈ એ અસમય. √3 અસમય, √5 અસમય, કારણ કે એનું કિંમત શું તો અનંત અનાવૃત આવ્યા જ કરશે. √7 અસમય. એટલે એવું નહીં કે બધી જ રૂટ સંખ્યાઓ અસમય થાય. જો અહીંયા √4 બરાબર 2 થઈ ગયા, તો કે 2 એટલે કે પ્રાકૃતિક સંખ્યા, અને પ્રાકૃતિક સંખ્યા બધી સમય સંખ્યા. પણ √3 ને અનંત અનાવૃત સ્વરૂપ મળે, √5 નું અનંત અનાવૃત સ્વરૂપ મળે, √7 નું અનંત અનાવૃત સ્વરૂપ મળે, માટે તેને આપણે અસમય સંખ્યા કહીશું. એને સંખ્યા રેખા પર દર્શાવીએ તો અનંત અનાવૃતના સ્વરૂપમાં મળશે. ત્યાર પછી જોઈએ આપણે કે ભાઈ વાસ્તવિક સંખ્યા. હવે શું આપણે આવી ગયું, વાસ્તવિક સંખ્યા એટલે શું, તો કે રિયલ નંબર્સ. ઇંગ્લિશમાં એને રિયલ નંબર્સ કહીશું આપણે, કે સમય અને અસમય મળીને જોઈએ આપણે, સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને આ બધી સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને શું બનશે, વાસ્તવિક સંખ્યા. એટલે વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સમય સંખ્યા. સમય સંખ્યામાં આપણે જોયું કોનો કોનો સમાવેશ થયો, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને P/Q સ્વરૂપની શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા, વત્તા અસમય સંખ્યા એટલે અનંત અનાવૃત સ્વરૂપની સંખ્યા. બધાનો ભેગો ગણ એ વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાશે. આ તમારા ચોપડામાં સંખ્યા રેખા દોરી વ્યવસ્થિત, સાથે હું PDF પણ મોકલું છું, એમાં જોઈ અને વ્યવસ્થિત મોટા પેજમાં દોરી દેજો. આ રીતે ન કરો તો બીજી પદ્ધતિએ પણ પાછળ બતાવેલ છે, આ રીતે પણ તમે દોરી શકો. બેમાંથી તમને જે ફાવે એ સ્વરૂપે ચોપડામાં ખાસ વાસ્તવિક સંખ્યાનો ગણ દોરી દેજો. આના પછીનો વિડીયો હશે યુક્લિડની ભાગ પ્રભેદની થિયરી સમજાવતું.